રાજકોટમાં નાતાલ તહેવાર દરમિયાન કેક બાર શોપમાં કેકની અલગ અલગ વેરાયટીઓ જોવા મળી હતી। સાન્તાક્લોઝ સાથે કેક બાર શોપમાં બાળકો ઝૂમી ઉઠ્યા હતા। કેક બાર શોપમાં એનિવર્સરી કેક, બર્થડે કેક જેવી અલગ અલગ કેક બનાવવામાં આવે છે। તેમજ 250 ગ્રામથી લઈને 5 કિલો સુધીની કેક બનાવવામાં આવે છે। આ સાથે સાથે પેસ્ટ્રીના શોખીન લોકો માટે અલગ અલગ વેરાયટી પેસ્ટ્રીમાં પણ જોવા મળી હતી। હાય રાજકોટિયન્સ, મારું નામ હિરેન સુબા છે। હું ધ કેક બાર કોટેચા ચોક કાલાવર રોડથી બોલું છું। આપણે 20 વર્ષથી આ કેક લાઈનનો અનુભવ છે અને બેકરી બિઝનેસમાં આપણે 20 વર્ષથી આ જાયન્ટ અનુભવ સાથે અત્યારે માર્કેટમાં અવેલેબલ છીએ। આપણે બધી ટાઈપની કેક બનાવીએ છીએ અને જાતે જ મેન્યુફેક્ચરિંગ કરી અને આપણે વેચીએ છીએ। જેમાં આપણે એનિવર્સરી કેક, બર્થડે કેક, ફોન્ડન્ટ કેક, પછી મેરેજ માટેની કેક અને અત્યારે જે ફૂલ ઓન ટ્રેન્ડિંગ જે છે, જે આપણી સ્પેશિયાલિટી છે, હોલ વ્હીટ કોન્સેપ્ટ સાથે આપણે અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છીએ। આપણે 250 ગ્રામથી લઈ અને 5 કિલો 50 કિલો સુધીની કેક અવેલેબલ હોય છે આપણી પાસે। હોટ ફેવરિટ કેકની વાત કરીએ તો અમારી હોટ ચોકલેટ આવે છે, બ્રાઉનીઝ આવે છે અને અત્યારે જે સૌથી વધારે ટ્રેન્ડમાં જે છે એ અમારી હોલ વ્હીટ કેક્સ છે બધી, જે 100% હોલ વ્હીટમાંથી બને છે અને એમાં મેંદા યુઝ નથી થતો। અત્યારની જે રાજકોટની જે સ્વાદપ્રિય જનતા છે, જે અત્યારે હેલ્થને બહુ જ માને છે, એને સમજી વિચારી અને આપણે એક નવો જ કોન્સેપ્ટ રાજકોટમાં લઈ આવ્યા છીએ, જે 100% હોલ વ્હીટમાંથી બધી પ્રોડક્ટ્સ બને છે। 31st ઓફર માટે આપણે રાજકોટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ્સ બધા મૂક્યા છે, નવી રેન્જ લઈ આવીને આવ્યા છીએ અને જે સૌરાષ્ટ્રમાં ક્યાંય ન મળે એ ટાઈપનો કેક અને એની રિગાર્ડિંગ બધી 100% કસ્ટમાઇઝેશન વાળી પેસ્ટ્રીઝ અને કેક લઈને આવી રહ્યા છીએ। આપણે કેક બારમાં ક્રિસમસ એટલે એમ સમજો કે અત્યારે ક્રિશ્ચનનો તહેવાર કહેવાય, એને રિગાર્ડિંગ આપણી પાસે પ્લમ કેક છે, પછી કેક બાર જે અમારી આવે છે એ છે, મફિન્સ, ડોનટ્સ અને કેકની અંદર પુષ્કળ અને વિશાળ રેન્જ લઈને અમે હાજર છીએ। કેક ઉપરાંત ચોકલેટ કહીએ તો આપણી પાસે નાનામાં નાની 10 રૂપિયાથી લઈ અને 12,000 15,000 સુધીની ચોકલેટની આખી વેરાયટી છે। એ મોટી ચોકલેટ્સમાં આપણે એના ગિફ્ટ હેમ્પર બનાવીએ છીએ, કસ્ટમાઇઝ બુકે બનાવીએ છીએ અને કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે, એમના ઓકેશન પ્રમાણે આપણે એમને ગિફ્ટ હેમ્પર પણ કરી આપીએ છીએ। રાજકોટની જનતાને એના માટે સૌથી પહેલા તો થેન્ક યુ રાજકોટ। અમને દર વખતે દરેક સિચ્યુએશનમાં રાજકોટે ખૂબાનો સહયોગ આપ્યો છે, જેના માટે અમે રાજકોટની જનતાનું ઋણ ક્યારેય નહીં ભૂલી શકીએ। સો એટલા માટે થેન્ક યુ રાજકોટ, ઓલવેઝ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો। થેન્ક યુ।